જય જોહાર, જય આદિવાસી દોસ્તો. તો અત્યારે ફાઇનલી બહુ સ્ટાર્ટ વાગે છે યાર. જય શકો તમે. વાવેતર થઈ ગયું છે. તો અત્યારે બહુ ઠાર પડે છે. તો અમે ઠારના વીણવા જઈ રહ્યા છે કપા. બાબા રે બાબા રે બાબા, દેવા દેવા દેવા. જીરું પણ ઉગવા માંડ્યું છે. બહુ ઠંડી પડે. તમારે ક્યાં પડે છે તમે કમેન્ટમાં જણાવજો. સૂરજ ઉગવા માંડી ગયો. આવા ઠંડીના મેં કપાસ વીણવા જઈ રહ્યા છે, કારણ કે કપાસ તો વીણવું જ પડે યાર. કારણ કે સવારમાં કપાસ વીણવાની એટલી બહુ મજા આવે. તો સારો વજનદાર કપા થાય છે. તો હશે આપણો કપા. તો હવે ઉઘડા બેડા કરીને કાઢી દેવું પડશે અને ઘઉં આવી દેવું પડશે. ખાલી હવે ડોડા બોડા છે તો તોડી લેવાના. ઠંડી બહુ લાગે યાર. તો જોઈ શકો તમે. કાંઈ નથી, હવે એક બે દોડા છે. એક બે બે ખાલી રહી ગયા છે. બહુ ઠંડી લાગી આ ખેતરમાં. નીકળવાય નહીં થાય હાળું. તો બહુ પાછળ બહુ ઠાર છે. આગળ સમીર છે, કપાસ વીણે છે. કારણ કે હર બ્લોગમાં હવે હાળ તો હશે પણ ફેલો. તો સૂર્ય પાછળ કેવું સરસ એકદમ સારા ઉગી રહ્યા છે. પેલું સમીર આ છે આપણો કપા. તો બ્લોગ ગમ્યો તો બ્લોગને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગ બનાવવાનું અમને પણ મજા આવે, કારણ કે તમને અમારો બ્લોગ કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો. આ જોઈ શકો તમે આ કપાસ. તો અત્યારે અમે વીણવા કરીએ છીએ. ઠારનું વીણવાનું છે. બહુ એકદમ તીતો છે હમણે, એટલે એનું વજન બહુ જ થાય. તો બ્લોગ ગમ્યો તો બ્લોગને લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઈબ. તો બાય બાય હવે.